હવે આ વિડિયો આપણી ઓટો લિફ્ટ જે છે એમાં લાઈટ જાય ત્યારે આ બધું બંધ થઈ જાય છે, ગમે ત્યાં ઊભી રહી જાય તો ગભરાવાની જરૂર નથી. આજે અમે તમને બતાવીએ છીએ કે કઈ રીતે અંદરથી આ દરવાજો ખુલી શકે છે. તો સૌથી પહેલા આ અંદરનો જે દરવાજો છે એને ઇઝીલી 2 હાથથી તમે અલગ કરી શકશો. આ દરવાજો ખુલી ગયો અને છોડી દો. હવે આ જે અંદરનો દરવાજો છે એનું આ મિકેનિઝમ તમને દેખાશે. આ ગમે તે જગ્યાએ હોઈ શકે. આ મિકેનિઝમ તમે જે જોવો છો એમાં કાંઈ જ નથી, સિમ્પલ એક આ ઠેસી છે. આ જોવો તમે, મારો આંગળી જ્યાં છે એ ભાગ જોવો. હવે આ ઠેસીને તમારે ખાલી નીચે આવી રીતે કરવાની છે, આ પકડી રાખવાની છે, આવી રીતે દબાવી રાખવાની છે, અને કોઈ નાનો છોકરો પણ કરી શકે. અને બીજો હાથેથી તમારે આ રીતે ડોરને તમે એક બાજુ ખેંચશો એટલે 2 ડોર ખુલી જશે. હવે એ ખુલી ગયા પછી પાછા ભેગા થઈ જશે તમે છોડી દેશો તો. એટલે ગમે એક બાજુ તમે દબાવી રાખશો તો પણ ચાલશે. 2 હાથેથી તમારે દબાવવાની જરૂર નથી, એક દરવાજાને દબાવી રાખવાનું. અને બાકીની તમને હવે દેખાશે કે અત્યારે આ ઓપન જગ્યા મળી ગઈ છે. એવું બની શકે કે આ જગ્યા તમને હાઈટ વધઘટ હોય પણ તમે અહીંથી કોઈને બોલાવી શકો. એટલે આ રીતે છે. પાછું તમને બતાવીએ છીએ કઈ રીતે આપણે આને ખોલ્યું. પહેલા અંદરનો દરવાજો 2 હાથથી તમે ધક્કો મારી અને આરામથી ખુલી જશે અને એને છોડી દો. પછી અંદર જે આ મિકેનિઝમ દેખાય છે એને આ એક ઠેસી છે, આ ઠેસીને નીચે દબાવી રાખવાની, બીજા હાથેથી એક બાજુ ધક્કો મારી અને આ દરવાજો ઓપન થઈ ગયો. ઓપન થઈ ગયા પછી આને તમારે પકડી રાખવો પડશે એક હાથે કે જેથી કરીને પાછો બંધ ના થાય. પાછો બંધ થાય તો પાછું ઠેસીથી તમે એ જ વસ્તુ પાછી કરી શકો. આમાં કોઈ જ મોટી વાત નથી. કોઈ પણ નાનો છોકરો અથવા કોઈ પણ વસ્તુ લેડીઝ આરામથી કરી શકે. તો આ રીતે ક્યારેય પણ લાઇટ જાય તો ગભરાવાની જરૂર નથી. ઇઝીલી આ તમારી લિફ્ટ છે એ ખુલી શકે છે. પછી કોઈને બોલાવો અથવા પાછી લિફ્ટ ચાલુ ના થાય ત્યાં સુધી તમે અંદર બેસી શકો છો. ઉતરવાની જગ્યા હોય તો ઉતરી શકો છો.